જો કોઈની બોરિંગ વાત હોય તમને ઇન્ટરેસ્ટિંગ લાગવા માંડે તો તમારું ફરી ગયું છે, એને પ્રેમ નો સમજતા. ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય. 13 તારીખ સુધી રાહ જોઈ, જો કોઈ મળે તો ઠીક, નતર વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. ક્યારેક ઘરે એવા વજનદાર મહેમાન આવી જાય છે કે ઈ તો સોફા પર બેહીને જતા રહીએ પણ સોફો કાયમ માટે બેહી જાય. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. ઓલો કે એમ? તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. ઘરમાં પુરુષોના ગુના. લાઈટ પંખા બંધ ન કરવા, પોતા થતા હોય ત્યારે પગલા પાડવા, ઘરમાં નાઈ અને ટુવાલ ગમે ત્યાં ફેંકી દેવો, બેડ કે સોફા ઉપર બેસીને જમવું, જમતા જમતા મોબાઈલ પર વાત કરવી, રાત્રે મોડે સુધી જાગી મોબાઈલ જોવો. આ સિવાય તમારા મગજમાં કઈ આવતા હોય તો તમે કયો. કાલ રાત્રે ઊંઘવાની બહુ કોશિશ કરી પણ ઊંઘ જ ન આવી. પછી તો કંટાળીને સૂઈ ગયો. એક છોકરીએ એના બોયફ્રેન્ડ ને પૂછ્યું કે આ હંગ ડે ક્યારે આવે? ઓલો કે હંગ ડે નહીં, હગ ડે કહેવાય. હંગ ડે તો દરરોજ ચાલુ જ છે. પ્રેમિકે તું મને ખરેખર પ્રેમ કરસ? પ્રેમિકા કે હા, અજમાવીને જોઈ લે, તારા માટે ગમે કરી શકું. ઓલો કે એમ? તો 47 નો ઘડિયો બોલ. ઓલી હજી બેભાન છે. પત્ની કે તમારે મને ફરીથી પ્રપોઝ કરવું હોય તો ક્યાં ગીત ઉપર કરશો? તો પતિ કે ઇતની શક્તિ હમે દેને દાતા. સિંહના કોઈ ઠેકાણા ન હોય. આવું કેવા વાળાને જે ઘરેથી સિંહણનો ફોન આવે ને એ બીજી જ મિનિટે ઠેકાણા ભેગા થઈ જાય છે. એક સર્વે અનુસાર મૂછોની ચિંતા જણ કરતા બાયુને વધારે હોય, જેને એ અપર લિપ્સ કહે છે. નવરા બેઠા વિચાર આવ્યો કે લગ્ન કર્યા વગર છોકરીઓ ફૂઈ અને માસી બની શકે તો લગ્ન કર્યા વગર છોકરાઓ ફૂવા અને માસા ન બની શકે. વિચારીને કઈક જવાબ દ્યો. પત્ની આજે સફરજન લેવા મને મોકલો હતો. મને કે છેતરાઈ ન જાતા. મેં કીધું આખું ઘર 2 વખત જોવા આવ્યું હતું તોય છેતરાઈ ગયા. છૂટું વેલાણ સામે આવ્યું, ખબર નહીં કેમ. નાના ભાઈ નું એક્સિડન્ટ થયું. મોટા ભાઈએ ફોન કર્યો કે એટલે શું થયું? ઓલો કે કાંઈ નહીં, ભેંસ ભટકાણી. ઓલો કે બીજી વાર? 2 સ્ટ્રો થી એક જ નાળિયેરમાં પાણી પીતા હોય ને એવો ફોટો ફેસબુક ઉપર એક કપલે અપલોડ કર્યો. અને આ ઓલા છોકરાના બાપાનો ફોન આવ્યો કે બેટા તમારો ફોટો જોયો હમણાં, પણ એટલી બધી કરકસર ન કરતા, એવું હોય તો અલગ અલગ નાળિયેર લઈ લેજો, તમારો બાપ હજી બેઠો છે. અમુકના પાપના ઘડા તો કેદુના ભરાઈ ગયા છે, પણ મારા હારાવે ઘડા કાઢી બેરલ મૂકી દીધા છે. મારો એક દોસ્તાર મને કે તે કીધું એ ખોટું પડ્યું. મેં કીધું શું કીધું? મેં એ તું કેતો હતો ને કે કૂતરું પાછળ દોડે તો ઊભું રહી જવાનું, એટલે ઈ ઊભું રહી જાય. તો હું ઊભો રહી ગયો, બટકું ભરીને વયું ગયું. જો શેરીમાં 2 માણસનો ઝઘડો થઈ જાય ને તો તમારે શાંતિથી નીચે બેસી જવાનું. એમાં હું છે પાછળ વાળાને હરખું દેખાય. મારો મિત્ર મને કહે અડધી રાતે તને ભૂખ લાગે તો શું ખાસ? મેં કીધું બગાસા. જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે. પડવું હોય ને તો પ્રેમમાં પડજો, બાકી પતંગ ચગાવતા ચગાવતા છત ઉપરથી ન પડતા, હાડકા ભાંગી જાય.
મને લાગતું હતું કે હું 100 મીટર કરતા વધારે દોડી નહીં શકું, પણ કાલે ગલીના કૂતરાઓએ મને અહેસાસ કરાવ્યો કે 1/2 કિલોમીટર તો હું આરામથી દોડી શકું છું. અને તેથી એમ કહેવાય કે જેમ નદી પોતાનું પાણી નથી પીતી, જેમ વૃક્ષો પોતાના ફળ નથી ખાતા, એમ આ જગતની માલિપા પાણીપુરી વાળા કોઈ દી પોતાની પાણીપુરી નથી ખાતા. એક બેનપણી બીજીને કે તે લાંબો પતિ કેમ પસંદ કર્યો? ઓલી કે એટલે કે હું જયારે વાત કરું ને ત્યારે માથું ઊંચકીને વાત કરી શકું, અને ઈ જયારે મારી હારે વાત કરે ને તો માથું નમાવીને વાત કરે. એટલે 1 days to gone, 2 days to gone. આ બધાને જવાનું છે ક્યાં ખબર છે? લગ્ન પછી જ્યાં એની ઘરવાળી જાય ને ત્યાં પાછળ પાછળ જ જવાનું છે. ખોટા હરખાવ માને. તો પૂછવાનું એ હતું મિત્રો કે ગોદડામાં નેટ સરખું પકડાય છે ને કે મોટું બહાર કાઢવું પડે છે? પત્ની કે ડોક્ટરે હવા ફેર કરવાનું કીધું છે, તો આપણે આ વેકેશનમાં ક્યાં જાશું? મનાલી કે ઉટી? પતિ કે બીજા ડોક્ટર પાસે. કાલે રાત્રે ઠંડી હતી ને, એક મચ્છર કાનમાં આવીને કહી ગયું કે ભાઈ કઈડીશ નહીં, ગોદડામાં અંદર થોડીક વાર હોવા દે ને. નિસ્વાર્થ જ્ઞાન આપતી 5 મહાન યુનિવર્સિટીઓ: વાળ કાપવાની દુકાન, પાનની દુકાન, જનરલ ટ્રેનનો ડબ્બો, દારૂડિયો માણસ અને વોટ્સઅપ. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? કાલે બસમાં જતો હતો ને, એક છોકરી સ્માઇલ આપી આપીને થાકી ગઈ, પણ આપણે સીટ નો આપી એટલે નો જ આપી. ઉનાળામાં કેરી ખાઈને તાજા માજા, ચોમાસામાં ભજીયા ખાઈને તાજા માજા, અને શિયાળામાં અડદિયા ખાઈને તાજા માજા. ચાલુ સમજાતું નથી કે ડાયટિંગ ક્યારે કરવું? કાલે બે જુવાન છોકરીઓ વાતું કરતી હતી કે છોકરો તો આપણે છે ને ભક્તિભાવ વાળો જ ગોતવો. એમાં શું છે કે એ એકાત્રા ઉપવાસ રાખે ને એટલી રસોઈ તો આપણે ઓછી બનાવી. તારા ને મારા વચ્ચે આવતી બધી ભીતો હું પાડી દઈશ, એ બધાય ડુંગરા હું તોડી નાખીશ. બસ આવા જ વાક્યો સાંભળી અને છોકરીએ એની યાર લગ્ન કરી લીધા. પછી ખબર પડી કે હરામખોર જેસીબી હલાવતો હતો. જો મિત્રો તમને કોઈ કામ કરવામાં મન ન લાગતું હોય તો એનો અર્થ એવો નથી કે તમે પ્રેમમાં જ હોય, તમે આળસુના સરદારે થઈ ગયા હોય. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે ટાઈગર બિસ્કિટ ઉપર લીલું ટપકું છે એનો અર્થ શું? તો એક વિદ્યાર્થીએ એનો જવાબ દીધો કે એનો મતલબ ઈ ટીચર કે ટાઈગર ઓનલાઈન છે. પૂરો સોફ્ટવેર કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા ગયો. ઓલે પૂછ્યું કે જાવાના 4 વર્ઝન જણાવો. પૂરો કે મર જાવા, મીટ જાવા, લૂટ જાવા અને સદકે જાવા. બોલો કે શાબાશ, હવે તું ઘર જાવા અને ગોદડા ઓઢીને સુઈ જાવા. પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? બોલો કે સિંહનો શિકાર કરવા જાઉં છું. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. પિત્તળની ચમચીને ગમે એટલું ઘસો ને તોય સોનાની નો થાય, એવું કોક અડવિત્રો બ્યુટી પાર્લરના બોર્ડ નીચે લખી આવ્યો. આપણા શરીરમાં 70% ભાગ પાણી છે. એનો મતલબ કે માણા જાડું નથી, એના શરીરમાં પૂર આવ્યું છે. અને જો માણા પાતળું હોય તો દુકાળ પડ્યો. જો તમે મારી સંગતમાં નથી મતલબ કે તમે ખરાબ સંગતમાં છો. છોકરીઓ ત્યાં સુધી જ ક્યુટ હોય જ્યાં સુધી મ્યુટ હોય. અમુક લોકોને ઘરવાળીઓએ એટલા સીધા કરી નાખ્યા છે કે નવરાત્રીમાં ગરબાય ગોળ ગોળ નથી લઈ શકતા. છાપામાં આવતા રાશિફળ તો વાંઢા જ વાંચતા હોય. પરણેલા તો એની ઘરવાળીનું મોઢું જોવે ને
ત્યાં ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જવાનો. કર્મચારી સાહેબને કે સાહેબ તમે પરિણીત પુરુષોને જ કેમ કામે રાખો છો? તો ઓલો કે એને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ હોય અને બીજું એને ઘરે જવાની ઉતાવળ ન હોય. આજનું જ્ઞાન, જ્યાં સિગરેટ પીવાની મનાઈ હોય ને ત્યાં બીડી પી લેવી. ક્યારે એવું સાંભળ્યું કે પોસ્ટ લાઈક કરવાથી, કોમેન્ટ કરવાથી, શેર કરવાથી કોઈને તાવ આવે, શરદી ઉધરસ થાય, ઝાડા ઉલટી થાય? તો ઓલા કરો ને. કાલે બસમાં રાજકોટ જતો હતો ને, એક ભાઈ મને કે બરોડા થી વડોદરા કેટલું દૂર થાય? મેં કીધું મુંબઈ થી બોમ્બે દૂર થાય ને એટલું. એ ભાઈ રસ્તામાં જ ઉતરી ગયા. ચાલુ 1 કલાક મોબાઈલ ન અડી ને તો મોબાઈલ ના દિલ માંથી અવાજ આવે કે માલિક જાગો છો કે સુઈ ગયા? લોઢું લોઢાને કાપે, હીરો હીરાને કાપે. જોઈ લેજો, એક દિવસ તમને કૂતરું કરડશે. સાસુ દરરોજ જમાઈને ફોન કરીને પૂછે શું કરે છે મારું ફૂલ? જમાઈ કંટાળી ગયો કે હવે એ ફૂલ નથી, 75 કિલોનું ફુલાવર થઈ ગયું છે, તોય ચોઈટા છો ફૂલ ફૂલ ફૂલ. હું એક જગ્યાએ ઉદઘાટનમાં ગયો ને તો આઈસ્ક્રીમ આપે અને હારે કપડે ચાંદલો કરે. મેં ઓલાને કીધું તમારે તો આ ગજબનો રિવાજ છે. તો મને કહે એવું નથી, ચાંદલો એટલે કરીએ છીએ કે બીજી વખત આઈસ્ક્રીમ લેવા આવે ને તો ખબર પડે, નકર હારા 10 વાટકી ઉલારી જાય છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક માજીની બાજુમાં છોકરો બેઠો હતો ને, માજીએ છોકરાને પૂછ્યું કે બેટા તું ક્યાંનો છો? બોલો કે માજી મારા લગ્ન થઈ ગયા છે, હવે હું ક્યાંયનો નથી રહ્યો. મિત્રો, માથાના વાળ માટે બેસ્ટ નુસ્ખો અજમાવો. વરસાદના પાણીને તાંબાના વાસણમાં 3-4 દિવસ ભરી પછી ઈ પાણીથી વાળ ધોઈ લ્યો, વાળ એકદમ ભીના થઈ જશે. બધી ગુજરાતી મહિલાનો કોમન ડાયલોગ. ઈ તો હું છું ને એટલે ટૈકી, બીજી કોક હોત ને તો કેદુની વહી ગઈ હોત. ભલે ને આપણને અંગ્રેજી નથી આવડતું, તો અંગ્રેજોને ક્યાં ગુજરાતી આવડે? છોકરાવાળા કે તમારી દીકરીનું રહન સહન કેવું છે? છોકરીને મમ્મી કે રહન તો સારું છે પણ સહન કોઈનું નથી કરતી. હું શું કઉ છું કે પ્રેમમાં દગો ખાવો એના કરતા ગોપાલના સેવ મમરા ખાવા હારા. ગર્લફ્રેન્ડે પીઝા ખાતા ખાતા એના બોયફ્રેન્ડ ને કીધું કે મને એવું કઈક કયો કે અત્યારે જ મારા દિલના ધબકારા વધી જાય. બોલો કે બકા તારા હમ, અત્યારે ખીચામાં 1 રૂપિયો નથી. આખી જિંદગી ભણ્યા પછી જો અંગ્રેજીમાં ભજીયા ને જલેબી ને શું કહેવાય ઈ ખબર ન પડે તો ભણવાનો ફાયદો શું? એક વાત તમને પૂછવી હતી કે ટપુના જન્મ પહેલા દયા જેઠાલાલ ને શું કઈને બોલાવતી હશે? એક જ સવાલ મગજમાં સતાવે છે કે હું બાળક તો નથી, તો એ હારા ઘણા રમાડીને કેમ વયા જાય છે? અઘરામાં અઘરો કોયડો. જો 3 બકરી 3 દિવસમાં 3 લીટર દૂધ આપે તો 9 બકરી 9 દિવસમાં કેટલા લીટર દૂધ આપે? એક ભાઈ પાર્લર વાળીને કે તમે તો બહુ મસ્ત ફેશિયલ કરી દીધું હો, પણ કેટલા વર્ષનો અનુભવ છે? ઓલી કે આ તો મારો પહેલો દિવસ જ છે, પણ એમાં હું પેલા વાસણ ઉટકતી એટલે પ્રેક્ટિસ હોય ને. મિત્રો, ઇતિહાસ સાક્ષી છે કે લગ્નના ડીજે ની પાછળ વાંઢાવ જ નાચતા હોય, બાકી પૈણે લાવતો આગળ એમ કેતા હોય કે હવે આ પતે તો સારું. સ્પર્ધામાં શરત લાગી હતી કે ખુશીને 3 શબ્દોમાં વ્યક્ત કરો. મેં લખ્યું કે પત્ની પિયર ગઈ. તમે વિશ્વાસ નહીં કરો સાહેબ, સ્પર્ધકો મને ઉંચકીને સ્ટેજ સુધી લઈ ગયા અને બેન્ડ વાજા અરે વાતે ગાતે ઘર સુધી મૂકી ગયા.
છૂટાછેડાના એક કેસમાં જજે ભરણ પોષણ માટે અડધો પગાર દઈ દેવાનું કીધું. ત્યાં તો પતિ દાંત કાઢવા માંડ્યો. જજ કે કા કે પેલા તો આખો પગાર લઈ લેતી. તો મિત્રો, માફી માંગતો વિડીયો અમારો એક મૂકું છું, કારણ કે થોડાક દિવસ પહેલા એક મારાથી પોસ્ટ મુકાઈ ગઈ હતી અને એના ઉપર ઘણા બધાના ફોન અને મેસેજ આવ્યા કે ભાઈ માફી માંગો. તો ભૂલ તો મેં કાંઈ કરી નથી, પણ હારાવ તમને માફી માંગતા વિડીયો જોવાની મજા તો જો આવે. પત્ની એના પતિને કે ડાર્લિંગ, શું હું જાડી લાગુ છું? બોલો કે ના રે, કોણે કીધું આવ પાતળી લાગસ? તો કે એમ તો મને પ્રેમથી તેડી અને ફ્રીજ સુધી મૂકી જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. બોલો કે તું ન્યા રે, હું ફ્રીજ ઉપાડીને તારી પાસે લઈ આવું. મિત્રો, તમને ખબર છે આઈ લવ યુ નો આવિષ્કાર ચાઇનામાં થયો હતો, કારણ કે એમાં નો કોઈ ગેરંટી, નો કોઈ વોરંટી. હાલે તો ચાંદા સુધી અને નો હાલે તો હાંજ સુધી. જો ગાડીમાંથી ઉતરી અને પતિ દરવાજો ખોલી દે તો કા ગાડી નવી છે કા પત્ની નવી છે. पत्नी घर की रानी करती अपनी मन मानी है, काम बताओगे तो चिढ़ जाएगी, शॉपिंग करवाओगे तो खिल जाएगी. લગ્નની કંકોત્રીઓ વાંચી વાંચી સપનાએ વીટી ગોતવાની રસમ ના આવે. વિદેશમાં ઠંડી પડે તો ત્યાંના લોકો ગોરા થતા જાય અને આપણા ઠંડી પડે તો ગાલ ફાટી જાય. લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે. મારે એક એવા માણસની જરૂર છે જે શિયાળામાં મારી બદલે નાઈ લે. પત્ની એને કહેવાય કે જે ટકટક કરી પતિની તમામ આદતો બદલી નાખે, પછી એમ કહે કે તમે તો હાવ બદલાઈ ગયા. આજે મેં પાણીને ઉલ્લુ બનાવ્યું, ગરમ તો કર્યું પણ નાયું જ નહીં. ઠેંગો ઠેંગો ઠેંગો. આજે 50-60 હેડકી એકારે આવી ગઈ. મેને કીધું તું યાદ કરજે, ગોખવા બેહી ગઈ લાગે. મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે? પતંગો જોવા કે ફટાકડી જોવા? પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. એક જણાએ મને પૂછ્યું કે તું આટલો બધો આળસુ કેમ છો? મેં કીધું કાલે કહીશ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું? કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? નિકિતન લો બેટરી. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાંઈ ન કહેવાય, ટાઈટ તો હાસી અમે જોઈ છે. નવરા બેઠા એક નવી શોધ. જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે. કરો ટ્રાય. શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ
સ્વેટર નીચે 15 થી 20 દિવસ હાલી જાય. બીડી પીવા વાળો માણસ બંડલ માંથી સારામાં સારી બીડી ગોતે છે, પણ પાછી આંખો જ છેલ્લી બીડી સુધી ચાલુ હોય. દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય નો ખોલાવી શકો, ઈ છે કોલગેટ. લે થેન્ક યુ કયો માં, આ તો મફતમાં જ્ઞાન આપી દી ભાઈ. એટલા બધા સીન સપાટા નહીં કરવાના કે શેરીમાંથી કોઈક છોકરી ભાગે ને તો આખું ગામ તમને ગોતે. માખી ને મચ્છર ના લગ્ન થયા. બીજા દિવસે માખી તો જોર જોરથી રોવા માંડી. એની બેનપણી આવીને પૂછ્યું કે શું થયું એલી? કે કાઈ નહીં, રાત્રે તો ઈ કે મેં ગુડ નાઈટ ચાલુ કરી, સવારે તારા જીજાજી ગુજરી ગયા. એક ભાઈ ઓપરેશન કરાવ્યા વગરના દવાખાનેથી ભાગી ગયા. ઘરે આવીને ઓલા પૂછ્યું કે કાં ઓપરેશન ન કરાવ્યું? તો કે નર્સ કહેતી હતી કે ઓપરેશનમાં કાંઈ નહીં થાય, નાનું એવું જ ઓપરેશન છે, જરાય બીઓમાં. ઘરના કે હા તો એમાં પણ શું બીવાનું હોય? તો કે મને નહોતી કહેતી, ડોક્ટરને કહેતી હતી. અમે તો ટાઢ ને લૂટા, ગોદડે में कहाँ दम था, અમે ऐसी जगह सुवડાવ્યા जहाँ ગોદડા કમ था. આજે મનમાં એક વિચાર આવ્યો હતો કે કઈક એક ઊંડો વિચાર મૂકું. પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો. જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને, ઈ જ છોકરીઓ અસલી પાપાની પરી છે. 9 વર્ષ આવે છે તો મારાથી કઈ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કહેવાઈ ગયું હોય તો તમે માફી માંગી લેજો, વાંક તમારો જ હશે. ટીડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને, ઓલા ભાઈ માચીસ નહોતી, લાઇટર આપ્યું. તો ઓલો કે લાઇટર થી કોણ કાનનો મેલ કાઢે? તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડાનો વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે? પત્ની એના પતિને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો? ઓલો કે સિંહનો શિકાર કરવા જાવ છું. તો ઈ કે જાવ, ઉભા કેમ છો? પણ ઈ કે બહાર કૂતરો ઉભો છે. એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. મારા સાસુ એમ કે ઈ તો પારકે ઘરેથી આવી છે. એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળીની સફાઈ જ કેન્સલ. ગામના ગઈઢિયાઓ કલાકો સુધી તાપડા પાસે બેઠા રહીએ, પાછા આપણે ઠંડીનું પૂછીને તો કે આ તો કાઈ નો કહેવાય, ટાઈટ તો હાસી અમે જ હોય છે. પતિ પત્નીને કહે તું તો કહેતી હતી કે રાતના ખાવામાં 2 વિકલ્પ છે, તો અહીંયા તો એક જ શાક દેખાય છે. પત્ની કે હજી 2 વિકલ્પ છે, ખાવું હોય તો ખાવ, નકર જાવ. આ ઉત્તરાયણમાં ગુજરાતીઓ 3 તહેવાર હારે ઉજવી નાખે. આખો દિવસ ઉત્તરાયણ, સાંજે દિવાળી અને રાત્રે નવરાત્રી. પતિ એની રીસામણે બેઠેલી પત્નીને દરરોજ ફોન કરતો. એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે, તો હું કામ ફોન કર્યા રાખો છો? બોલો કે એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે. એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ. માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો? ટીચર એક છોકરાને કે હું તને રૂપિયો આપું અને તારા ભાઈને 2 રૂપિયા આપું તો કુલ મળીને શું થાય? ઓલો કે ડખો જ થાય ને, 2 ને હરખા આપો ને. રાત્રે મચ્છર કરડે તો શું કરવું? કાંઈ ન કરવું, ખંજવાડીને સુઈ જવું. બીજું તો શું કરી શકીએ આપણે? થોડા રજનીકાંત છે મચ્છર આગળ માફી મગાવી. પત્ની પતિને કે સાંભળો છો, રસોડામાંથી બટેટાની થેલી લઈ આવો ને. પતિએ જોયું પણ થેલી ક્યાંય મળી નહીં, કાંઈ તો થેલી નથી. પત્ની કે મને ખબર જ છે તમે ખોટા બાના જ બતાવવાના હતા, એટલે જ મેં થેલી અહીંયા મારી પાસે જ લઈને રાખી છે. બોલો આ માણસ જાય તો જાય ક્યાં?
તમે એક દિવસ અહીં મોબાઈલ વગર રહી શકો? સાચું બોલજો, તમારી હાહુ ના હમ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. છોકરાઓને સમજાવતા સમજાવતા થાકી ગયો કે તમારા મમ્મીની બેનપણી ઈ માસી કહેવાય, ફઈ નહીં. મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50 હજારથી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે? નિકિતન, લો બેટરી. હમણાં બે બાઈઓ રસ્તા વચ્ચે હાલતી જતી હતી. વાતુમાં એટલી બધી મશગુલ હતી ને મારી ગાડી યારે ભટકાણી. પછી હું મારી ઉપર વરસી ગઈ. મને કે ગાડી લીધી એટલે છકી ગયા ભાઈ, જીરીક જોઈને તો હલાવતા જાવ. અરે મેં કીધું બેન, હું તો અહીંયા ગાડી પાર્ક કરીને કયું નો ઉભો છું. વિદેશમાં કોક જોર જોરથી ગીત વગાડતું હોય ને તો એમ કે પ્લીઝ ટર્ન ડાઉન યોર વોલ્યુમ. અને આપણે અહીંયા એમ કે તારા બાપાના લગ્ન છે. શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે આપણા સામું જોવે, જાણે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય. એક ભાઈ રૂમાલ લેવા ગયા કે કેટલાનો રૂમાલ આપ્યો? કે 15 રૂપિયાનો. 10 માં આપવો? કે ના ના 12 માં તો અમારે ઘરે પડે છે. બોલો કે એમ? તો ઘરેથી જ લઈ જાય. ગામડાના કાકા એક પ્રસંગમાં જમવા ગયા તો ટેબલ ઉપર કચુંબર જોઈને પાછા આવતા રહ્યા. કાકી કે શું થયું? કે હજી તો શાક વઘારવાનું બાકી છે. પત્ની એના પતિને કે મેં તમારી યારે એટલે લગ્ન નહોતા કર્યા કે મને તમારી ઉપર દયા આવી ગઈ, પણ મને ખબર હતી કે કોઈ તમને હા નહોતું પાડતું. પતિ કે પણ હવે બધાને મારા ઉપર દયા આવે છે. પતિ એની પત્નીને કે વિડીયો જોઈને શીખવો છો, તારા સગાવાલામાંથી કોઈ પણ ને હૃદયનું, કિડનીનું, ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો ફ્રીમાં કરી દઈશ. ઓલી કે પણ એમ વિડીયો જોઈને કાંઈ એમ ન થાય, ડોક્ટર બનવું પડે. તો ઓલો કે તો શું કુકિંગ શો જોઈને દરરોજ મંડાણી હોય છો? પ્રેમિકા એના પ્રેમીને કે તું મારા માટે ચાંદો તોડી લાવીશ? તો ઓલો કે હા. પછી તારો બાપ ને પૂનમ થઈને બેસે. દીવાર ફિલ્મ જો ગુજરાતીમાં હોત ને તો અમિતાભ બચ્ચન કહે કે આજ મારી પાસે ગાડી છે, વાડી છે અને લાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર કહે કે મારી પાસે માળી છે. પત્ની એના પતિને કહે મારે તમને એક સારા સમાચાર આપવા છે. આપણે થોડા સમયમાં જ 2 માંથી 3 થવાના છે. કે તો પતિના આનંદનો પાર ન રહ્યો. કે ઓહો હો, મને એવું લાગે છે કે અત્યારે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છું. પત્ની કે તમને આ ગમ્યું? એ વાત જાણીને મને બહુ આનંદ થયો. એમાં એવું છે કે આવતીકાલથી મારા મમ્મી આપણી યારે રહેવા આવવાના છે. પતિ કે તે જે મને દાઢી કરવા માટે ગરમ પાણી આપ્યું હતું ને એ કેવું ડોળું હતું, મારું બ્રશ બગડી ગયું. પત્ની કે ગરમ પાણી નહોતું, સવારની તમારા માટે ચા હતી. યુટ્યુબમાં ગુજરાતી વ્લોગ વાળા અમે જો આજ વહેલા ઉઠી ગયા હતા. એમાં શું છે, પંખાનું રેગ્યુલેટર બગડી ગયું હતું તો એ નવું નખાયું. હવે આ ફરતું નહોતું તો ફરવા માંડ્યું. અહીંયા પંખાની સ્વિચ ચાલુ કરી તો પંખો ચાલુ થાય છે. પછી ધીમે ધીમે એક પાંખિયું ફરે છે, પછી બીજું ફરે છે, ત્રીજું ફરે છે. એમ કરતા કરતા પંખો જ ફરે છે અને પંખામાંથી દાઢી હવા આવે છે. તમારે જો દાઢી હવા લેવી હોય તો આવી જાવ. પત્ની પતિને કે છેલ્લે મેં ગોતી જ લીધું. તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે. તો પતિ કે સમજો નહીં. તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું. શિયાળે ડેન્ગ્યુ ભલો અને ઉનાળે ટાઢિયો તાવ, ચોમાસે ચિકનગુનિયા ભલો પણ ઓલો કોરોના 12 માસ. મેં એને કાર ગિફ્ટ આપી તો એ નારાજ છે.
હવે તમે જ કયો કે 10 રૂપિયાનો સેલ જાતે ન લઈ શકે?